વડોદરા ચેનल आई विटनेसના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે રમઝાન ઈદ, મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી। પુણાના અભિષેક હાઇટ્સ પરથી પટકાતા મોતને ભેટેલા બંને મિત્રોને મારી ફેંકી દીધા હોવાનો થયો ખુલાસો। પોલીસે જસવંત સવાણીની કરી ધરપકડ। પલસાણા બલેશ્વરની મિલોના પ્રદૂષણ અંગે વિજિલન્સની તપાસ। 6 મિલોને ક્લોઝર નોટિસ આપવાનો રિપોર્ટ તૈયાર। રાંદેરમાં સીએનજી પંપના મેનેજરને લૂંટનાર ટોળકી ઝડપાઈ। મહિધરપુરામાં પણ લૂંટ ચલાવી હતી। અને આઈ ફોલો દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેના ગીતોની સીડી તૈયાર કરાઈ। પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે કરાયું વિમોચન। ટ્રાફિક અંગેની જાગૃતિ માટે ગણેશ મંડળોમાં ગીત ગુંજતું કરાશે। અને હવે સમાચાર વિગતવાર। સવાલ મુબારક હિજરી 1433નો ચાંદ રવિવારે દેખાતા સોમવારે ઈદ ઉજવવામાં આવી હતી। સોમવારે સમગ્ર શહેરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરાઈ હતી। સુરત શહેરમાં મોટી વસ્તી ધરાવતા મુસ્લિમો બિરાદરોએ સોમવારના રોજ રમઝાન ઈદ પર્વની ઉજવણી ઉલ્લાસભેર કરી હતી। આ દરમિયાન શહેરની ઈદગાહો અને મસ્જિદોમાં નમાઝ પઢી એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદ આપવામાં આવી હતી। એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં મુસ્લિમ બિરાદરોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો। तमाम हिंदुस्तान के सभी बरादरान वतन को और गुजरात के खुसूसन सभी को ईद मुबारक। और हम लोग मिलजुल कर रहें, आपस में इत्तेहाद रहे, यूनिटी इज़ स्ट्रेंथ। और इंटीग्रेशन, सोशल इंटीग्रेशन, ह्यूमन इंटीग्रेशन, सोशल इंटीग्रेशन इज़ वेरी इम्पोर्टेंट। मुस्लिम बिरादर और सब भाई बहनों को मेरी तरफ से ईद मुबारक। पूरा इबादत के साथ रखते हैं, नमाज पढ़ते हैं, तिलावत करते हैं, रोज़ा रखते हैं और हम खुशी से ईद मनाते हैं। और सब भारतीयों को हमारी तरफ से ईद मुबारक। मैं रांदेर से बोल रहा हूँ, मोहम्मद इकबाल। राजी और खुश हो जा, हमें ऐसा ईमान अता फरमा जिसके बाद कुफ्र न हो। इलाहुल आलमीन हमें પુણામાં અભિષેક હાઇટ્સના 12મા માળેથી પટકાઈને બે મિત્રોના નિપજેલા રહસ્યમય મોતના બનાવ પરથી લગભગ પડદો ઉચકાઈ ગયો છે। આ બે જણાના ભાગીદાર એવા જસવંત સવાણીએ બંનેને તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા બાદ ટેરેસ પરથી નીચે ફેંકી દીધા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે। પોલીસે સરકાર તરફથી જસવંત તથા તેમના સાગરીતો સામે કાવતરું ગળી અશોક લાઠી અને કિશોર માંગોકિયાની હત્યા કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।
હત્યા પાછળનો હેતુ બનાવને અકસ્માતમાં ખપાવી આ બંનેના નામે લીધેલી પોલિસીના કરોડો રૂપિયાને ગજવે ઘાલવાનો હોવાનો અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. પુણા પોલીસે જસવંત સવાણીની ધરપકડ કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. સુરત જિલ્લાના પલસાણા અને બલેશ્વર ખાતે આવેલી કેમિકલ અને ડાઇંગ પ્રિન્ટિંગ મિલો દ્વારા પ્રદૂષણના મામલે લોક આંદોલનથી જાગેલા જીપીસીબીના અધિકારીઓએ આશરે 10 મિલોમાં જઈ બોઇલરના બળતણ, પાણી અને ચીમની સહિત તમામ ચીજવસ્તુઓની ચકાસણી હાથ ધરી હતી. સુરત જીપીસીબીની વિજિલન્સ ટીમે પણ આવી આ મિલોમાં ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી કરેલી મિલોમાં જઈ નમૂનો લઈ ક્લોઝર નોટિસની કાર્યવાહી હાથ ધરતા મિલ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. બલેશ્વર અને પલસાણાના ગ્રામજનો દરેક મિલોની ચકાસણીમાં જીપીસીબીની ટીમ સાથે જોડાતા મામલો ગરમાયો છે. રબરની હળગાવાય અને દૂર રાજ્ય ભાઈ બંને કામ થાય છે. ગ્રામજનોએ એક તો કે જે પ્રોદાર કરીને કોઈ ઉદ્યોગકાર છે પલસાણા 4 રસ્તા પર, એમણે કંઈ 19 જેટલી નાની નાની રૂમોમાં કાર્બન વેસ્ટનો જથ્થો સંગ્રહ કરેલ છે. અને જે સંગ્રહ એટલા માટે જ કરેલ છે કે જે ફ્યુલ તરીકે, બળતણ તરીકે આજુબાજુના મિલોને આપવા માટે જ રાખવામાં આવેલ છે. આમ છતાં પોદારનો કોન્ટેક્ટ થઈ શકેલ નથી, પણ એમનું લાઇટ બિલ ને એની ઓથેન્ટિક બધી લઈ લીધી છે અને આગળની સીલ કરવા માટેની કાર્યવાહી કરીશું. અત્યારે જે આપણે તમારા જે સૂત્રોના જાણ્યા મુજબ જો ફરીથી એક ખાટુશ્યામ કરીને એક ઇન્ડસ્ટ્રી આવેલ છે અને એના પ્રિમાઇસીસમાં તપાસ કરતા ત્યાં જોવા મળેલ નથી, પણ એનું બીજું ગોડાઉન બનાવેલ છે અને તેમાં એ સંગ્રહ કરેલો અને ઉપરથી ઢાંકી દેવામાં આવેલ એવો જથ્થો કાર્બન વેસ્ટ, કાર્બન પાર્ટિકલ્સનો રાખવામાં આવેલ છે. શરીર માટે કોઈ બી વસ્તુ કેવું છે કે ડાયરેક્ટલી હવામાં આપણે જે શ્વાસોશ્વાસમાં લે અને પાર્ટિકલ્સ મેટર જાય તો એ કોઈ બી શરીર માટે હાનિકારક જ છે. જે તે એકમના પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ એની કાર્યવાહી કરવામાં આવશે. હા બોલો ને, સારું છે. પછી પાછું અટુટાનું ટાંચ અત્યારે બલેશ્વર અત્યારે શું સમસ્યા ને કઈ રીતનું પ્રોબ્લેમ? અમારા ગામમાં આ જે સમસ્યા પાછલા 4-6 મહિનાથી પુષ્કળ પ્રમાણમાં કોલસીની રચકણો આવે છે અને આ જે મિલોવાળા છે એ બિન અધિકૃત જે એ નથી કરેલું પાસ તેવું બધું બાળે છે, જે રબર કસ્ટ કહેવાય છે એ બધું બાળે છે. અને અમે આ જીપીસીપીમાં પણ એની ફરિયાદ કરેલી છે, જે પોતે પણ અહીંયા આજે હાજર છે અમારી સાથે, અને અમે જાતે એની તપાસ કરીને જે કંઈ જથ્થા છે એ પકડાવેલા છે, એમને બતાવેલા છે. અને અમે ગામજનો આજે આખો દિવસ ફરીને એમની સાથે જ રહેલા છે અને જે તે મિલો જે બાળે છે એ બધી મિલોને પકડાવેલી છે. અને અમે મામલતદારને પણ આની જાણ કરેલી છે, કલેક્ટર સાહેબને પણ કરેલી છે, પણ મામલતદાર સાહેબ કોઈ પણ જાતનો અમને સાથ સહકાર આપતા નથી. અમે જ્યારે એમની પાસે ગયા તો એ કંઈ અમારી એમાં આવતું નથી. હવે આ કોને એમાં આવે છે એ તો એમણે જ નક્કી કરવાનું છે, પણ આનાથી અમારા ગામજનો ઘણા તકલીફમાં છે અને એનાથી અમારા સ્વસ્થને ઘણી તકલીફ થાય છે. જે આમાં આંખમાં બળતરા થાય છે, શ્વાસમાં તકલીફ થાય છે, અને એના માટે અમારે જે કંઈ કરવાનું છે એ અમે કરીને જ જંપીશું. રાંદેરમાં આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા સીએનજી પંપના મેનેજરને બાઇકર્સે લૂંટી લેવાની ગત 14મી જુલાઈ બનેલી ઘટનાનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાન્ચે નાનપુરાના જીતુ રાંદેરીને ઝડપી લીધો છે. આ જીતુની તપાસમાં મૈધરપુરામાં આંગળિયા પાસે રોકડા 3.48 લાખ તથા ચાંદીના સિક્કા ભરેલો થેલો લૂંટી લેવાનો ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. પંપ મેનેજરને લૂંટવાનો ટીપ આપનાર ધાસ્તીપુરાના સાકિબ જાડાએ જ તેના અન્ય સાથીદારો સાથે મળીને મૈધરપુરામાં પણ લૂંટ કરી હોવાનું બહાર આવ્યું છે.
શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય, લોકો ટ્રાફિક અંગે જાગૃત થાય તે વાતને ધ્યાને લઈ ગીતોની એક સીડી તૈયાર કરવામાં આવી છે. તેનું વિમોચન સોમવારે બપોરે 12 કલાકે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે કરવામાં આવ્યું હતું. મેહુલ સુરતી અને એમની ટીમનો શુક્રિયા માનું છું, કારણ કે જે આજની લોન્ચ છે આ લોકોની મહેનત સિવાય શક્ય ન હતી. મેં ગયા વર્ષે 8મી જૂને અહીંયા ચાર્જ લીધું હતું અને જ્યારે મેં હાજર થયા ત્યારે જે પત્રકાર ભાઈઓ મારી પાસે ઇન્ટરવ્યૂ માટે આવેલા એ મને પૂછ્યું હતું કે સાહેબ આપ ટ્રાફિક માટે શું કરવાના છો અને ટ્રાફિક જે વ્યવસ્થા છે એમનાથી આપ સંતુષ્ટ છો કે કેમ. મેં એમને કીધું હતું કે અમે ટ્રાય કરીશું કે ટ્રાફિક અહીંયા સુધરે, અને કારણ કે હું વડોદરાથી ટ્રાન્સફર થઈને અહીંયા આવેલો એટલે મેં એ પણ કીધું હતું કે સુરતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બીજે કોઈ શહેરમાં નથી, એટલે અહીંયા ટ્રાફિકના નિયમન કરવાનું જે અમારું કામ છે એ બહુ અઘરું નથી અને અમે ટ્રાય કરીશું કે ટ્રાફિક ઇમ્પ્રૂવ થાય. હું અહીંયા જોઈન કરવા માટે આવ્યો પહેલાં મને વડોદરામાં એક ભાઈએ બહુ મજેદાર વાત કરેલી સુરત માટે. એ મને કહે કે સાહેબ સુરતમાં જે લોકો છે મોટાભાગે સવારે જ્યારે નીકળે ત્યારે આ 500ની નોટ હોય ને એમને આમ ગોલ ફેરવીને આ મુંહમાં લગાડીને સ્કૂટર ઉપર જાય છે, અને જ્યારે ટ્રાફિકવાળા એમને કોઈ ઊભા રાખે તો એમને કાઢીને કહે છે આ રાખો, અને આખા દિવસની નહીં આખા માસની તમે પરચી અમે સમજી લો અને પછી જતા રહે. એ થોડું એક્ઝેજરેશન હતું, પણ એ ઇન્ડિકેટ કરતું હતું કે સુરતના લોકોની જે મજાની મેન્ટાલિટી છે કેવી છે. આ બેકગ્રાઉન્ડમાં પછી મેં હાજર થયું અને અમે શરૂઆત કરી. શરૂઆતમાં હેલ્મેટ બાબતમાં ઘણા આલોચનાઓ થઈ, ઘણી રીતે પોલીસને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું. એ અમારા માટે એક ચેલેન્જ હતું અને અમે ડિસાઈડ કર્યું હતું અમારી ટીમે કે અમે આ ધીમે ધીમે લોકોને કન્વિન્સ કરીશું કે આ તમારા માટે છે, અમારા માટે નથી, તમારી સુરક્ષા માટે છે, તમારી લાઈફ માટે છે. અમે એક પણ લાઈફ અગર હેલ્મેટથી સેવ કરી શકીએ તમારે અમારા માટે બહુ મોટી વસ્તુ હશે. મને જણાવતા હર્ષ થાય છે કે છેલ્લા 1 વર્ષમાં જે ફેટલ એક્સિડન્ટ થાય છે એ 20% ઓછા થઈ ગયા છે સુરતમાં. જેમના ઘરમાં મોત થાય છે એમને ખબર પડે છે કે લાઈફ ઇઝ વોટ ઇઝ લાઈફ. એટલે અમે એક પણ લાઈફ બચાવી શકીએ એ અમારા માટે મેડલ સમાન છે. અમે પ્રયાસરત છીએ. આ પ્રયાસ દરમિયાન મારી ઈચ્છા હતી કે અહીંયાના જે યુથ છે, જે યંગ જનરેશન છે, એમને આગળ અમે સાથે રાખીને ચાલીએ તો અમારું હાથ મજબૂત થશે. અમારી પાસે ટ્રાફિકના હાર્ડલી 150 કોન્સ્ટેબલ્સ છે જે આખા શહેરમાં ટ્રાફિક રેગ્યુલેટ કરે છે, અને એમની મદદમાં જે ટ્રાફિક બ્રિગેડના છોકરીઓ છે એ 400 જેટલા છે. 50 લાખ 55 લાખની પોપ્યુલેશનમાં જ્યાં 22 લાખ વેહિકલર પોપ્યુલેશન છે ત્યાં એટલી ઓછી સંખ્યાથી અમે ટ્રાફિક નિયમન નહીં કરી શકીએ. અને જે સેલ્ફ ડિસિપ્લિન લોકોમાં આવે તો સુરત ચેન્જ થઈ જશે, એ અમારી માન્યતા હતી. એમાં
અમે સેન્સસમાં જે પ્રમાણેનો આંકડો આવ્યો છે એ પ્રમાણે ઇન્ડિયાની 65% પોપ્યુલેશન યંગ છે અત્યારે. એમના અંદર જે પાવર છે, એમની અંદર જે ધગસ છે, એ અમે થોડી જાગૃત કરીએ, એમનું યુટિલાઇઝ કરીએ, તમારું હાથ મજબૂત થશે એ ધ્યાનમાં રાખીને અમે વિચાર કરતા હતા. એ દરમિયાન દ્રષ્ટિકોણ અને યંગસ્તાનની ટીમ સાથે મુલાકાત થઈ અને એ લોકો સાથે ચર્ચા થઈ. જગદીશભાઈ હતા, એમના બીજા સાથી મિત્રો હતા, એ તમામે બહુ એનર્જેટિક ઉપર છે. જ્યાં મ્યુઝિક લોન્ચ થાય છે, મ્યુઝિક લોન્ચ થાય એ પહેલાં હું ફરીથી એક આપને વાક્ય કહેવા માગું છું. જ્યારે આઈ ફોલો કેમ્પેન લોન્ચ થઈ ગયા પછી એક દિવસ મને એક ફોન આવ્યો વરાછા. એ ભાઈએ મને પૂછ્યું કે શું આપ કમિશનર સાહેબ બોલો છો? નહીં. કોંગ્રેસના દૂરદ્રષ્ટા અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની જન્મ જયંતિ હોવાથી સુરત કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના હેઠળ મહિલાઓને કોંગ્રેસ જીતે તો ઘર આપવાના કાર્યક્રમ હેઠળ ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. આજે રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગૃહિણીઓને ઘરનું ઘર મળે એ માટેનો આજનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં આજે કમસે કમ 2 લાખ ફોર્મનું વિતરણ આજે સુરત શહેરમાં થવાનું છે અને એટલો બધો પ્રતિસાદ મળી રહ્યો છે કે અમારે મેનેજ કરવું પણ અઘરું પડે છે. કારણ કે બહેનોને ઘરનું ઘર માત્ર આ સરકાર, ભાજપની સરકારે વાતો કરી છે, પણ કોંગ્રેસની સરકાર વચનબદ્ધ છે કે કોંગ્રેસની સરકાર આવશે એટલે બહેનોને ઘરનું ઘર મળશે. એની માટેની અમારી જવાબદારી છે. અમે બહેનોને ઘરનું ઘર, કોંગ્રેસનું શાસન આવશે એટલે અમે આપવાના છીએ 2013ની અંદર. કયા પ્રકારનું વ્યવસ્થા કરવામાં આવેલી છે? ખાસ કરીને આજે કમસે કમ અત્યારે 150 ટેબલ લાગેલા છે સુરત શહેરની અંદર, વિવિધ વિસ્તારોની અંદર. આજે બી 5000 બહેનો અહીંયા સુરત શહેર કોંગ્રેસના કાર્યાલય ઉપર ઉપસ્થિત છે અને દરેકને મોબાઈલ નંબરથી માંડીને એડ્રેસ કે જેમનો આપણે કોન્ટેક્ટ કરી શકીએ, એમને ઘરનું ઘર મળે એના માટે ડ્રો પણ થઈ શકે. પહેલાંના ધોરણે પહેલાં ડ્રો થવાનો છે, પછી બધી બહેનોને ઘરનું ઘર મળવાનું છે. માત્ર ને માત્ર વાતો નહીં. આજે મધ્યાહન ભોજનની અંદર 471 બહેનો આ સરકારમાં ઘર વગરની થઈ ગઈ છે, એનો કોઈ પૂછનારું નથી. માત્ર વાતો થઈ રહી છે કે બહેનનો ભાઈ 2 રૂપિયાના લેટર પર 2 પૈસાના લેટર પર લખશો એટલે ભાઈ હાજર થશે. આજે ભાઈ ક્યાં છે એ ખબર નથી, પણ કોંગ્રેસે જે એમની મૂળભૂત વિચારધારા છે કે 100 વારનો પ્લોટ ઇન્દિરા ગાંધી આવાસ યોજનામાં અમે આપેલી અમારી સરકારમાં 1990 થી 1995 સુધી બધી જ ગરીબ લોકોને અમે ઘર આપ્યા છે. આજે પણ અમારી સરકાર આવશે એટલે ગરીબોને ઘરનું ઘર મળશે, પ્રજાનું શાસન આવશે અને જે આજે જે પરિસ્થિતિ છે એની કરતાં ગરીબોની પરિસ્થિતિ સારી થાય, એમની તકલીફોનો સામનો કરવાની લોકોને જરૂર ના પડે અને એમનું પ્રજાનું શાસન આવે એ માટેની અમારી તૈયારી છે. આજે અમે વચનબદ્ધ છીએ કે આજે બહેનોને ઘરનું ઘર મળી શકે છે. મૂળ રાજસ્થાન અને હાલમાં ગાંધીનગરમાં રહેતા કાવાભાઈ ડામોરની 7 વર્ષીય પુત્રી સોનુને પિતાએ ઘરકામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો, જેના કારણે તેને માઠું લાગી આવતા ઘરેથી ભાગીને રાજસ્થાન તરફ જઈ રહી હતી. પરંતુ અમદાવાદ આવ્યા બાદ રાજસ્થાન જવાને બદલે મુંબઈ જતી ટ્રેનમાં બેસીને સુરત ખાતે આવી ગઈ હતી. સુરત આવ્યા બાદ પ્લેટફોર્મ નંબર 2 પર બેસીને રડતી હતી ત્યારે રેલવે ફ્લાઇંગ સ્ક્વોડના જવાનોની નજર તેના પર પડતા તેની પૂછપરછ કરી હતી, જેના આધારે સોનુએ સમગ્ર હકીકતની જાણ કરતા પોલીસે તેના પિતાનો સંપર્ક કરી પુત્રી સુરત ખાતે મળી હોવાની વાત કરી હતી, જે આધારે પિતાને પુત્રીનો કબજો સોંપાયો હતો. અમારે મિસિંગ સ્ક્વોડમાં આ લોકોને કોઈ બાળકો ભૂલા પડ્યા હોય કે ઘેરથી રિસાઈને આવ્યા હોય એ લોકોને લાવવાના હોય છે પકડીને ને એમના મા બાપને સોંપવાના હોય છે. અત્યારે એક છોકરી ખડકવા રાજસ્થાનથી સનુ નામની છોકરી આવતી રહી છે. એ અમને રેલવે સ્ટેશને રાત્રે અમારા મિસિંગ સ્ક્વોડના માણસોને મળી એ છોકરીને અમે લઈ આવ્યા છીએ. પછી એની પાસેથી એનો એડ્રેસ ને નંબર મેળવતા એણે એક ફોન નંબર આપ્યો, જે નંબરથી અમને રાજસ્થાન ફોન કર્યો ને ત્યાંથી એના ફાધરને એના ભાઈને બોલાવી ને એ સનુને અમે અત્યારે સોંપી રહ્યા છીએ. શું કારણ રાજસ્થાનની આવી ગઈ છે? એને ઘરનું કામ કરવું પડે એટલે 2 ઠપકો આપ્યો ઘરેથી કે આ કામ તારે કરવાનું, ઘરકામ માટે કે ઘરનું કામ કરતી નથી તો તારે ઘરનું કામ કરવું પડશે એવું ઠપકો આપતા એ ઘરે. અને ક્યારે આવેલી અને કેટલા સમય ગયેલી છે? એ પરમ દિવસે ઘેરથી નીકળી ને કાલે ગઈ રાત્રે અમને મળી 18 તારીખે. કઈ જગ્યા પરથી મળી? રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી.
અને હાલમાં એના લેવા કોણ આવેલું છે? એના ફાધર ને એના ભાઈ ને એના બીજા સંબંધી બધા આવ્યા છે રાજસ્થાનથી. ડિંડોલી ખરવાસા રોડ ખાતે આવેલા હર્ષ બંગલોઝમાંથી એલસીડી, કેમેરો, અસ્ત્રી સહિતનો ₹20,000થી વધુનો ઇલેક્ટ્રિક સામાન ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે બંગલાના માલિક કિશોરભાઈ ગમનભાઈ પટેલે લીંબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લીંબાદ પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે લીંબાદ પોલીસ મથકના પીએસઆઈ PM અમીને વધુ તપાસ હાથ ધરી છે. નામ કિશોરભાઈ ગમનભાઈ પટેલ. 1933-34 હર્ષ બંગલો ડિંડોલીમાં રહું છું. અને 17મીના રાત્રે સ્કૂલમાંથી પ્રવાસ ઉપડ્યો હતો મારો આહવા ટ્રેનિંગ કેમ્પમાં. એ દરમિયાન રાત્રે પછી હું ત્યાં મારા ગામ વતન વાંસદા જ રોકાઈ ગયેલો હતો. જેથી કરીને રાત્રે અહીંયા હતો નહીં અને બંધ ઘરની અંદર રીતે ચોરી થયેલી હતી. ચોરીમાં LCD 32 ઇંચનું LG અને કબાટમાંથી 22,700 જેવું કેશ રોકડ હતું. અને કેમેરો, અસ્ત્રી એ રીતે અને છોકરાના રમકડા એ પણ ચોરી કરી ગયેલા. ચાદર આ છે તે ચોરણ વસ્તુની ચોરી થઈ ગઈ હતી. પોલીસ અને 17મી પછી 18મી જ્યારે મને મેસેજ મળ્યો એટલે ત્યાંથી ગામથી આવ્યો અને ફરિયાદ નોંધાવી છે. કામગીરી ચાલુ છે હવે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે રમઝાન ઈદ. મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી. પુણાના અભિષેક હાઇટ્સ પરથી પટકાતા મોતને ભેટેલા બંને મિત્રોને મારી ફેંકી દીધા હોવાનો થયો ખુલાસો. પોલીસે જસવંત સવાણીની કરી ધરપકડ. પલસાણા બલેશ્વરની મિલોના પ્રદૂષણ અંગે વિજિલન્સની તપાસ. 6 મિલોને ક્લોઝર નોટિસ આપવાનો રિપોર્ટ તૈયાર. રાંદેરમાં CNG પંપના મેનેજરને લૂંટનાર ટોળકી ઝડપાઈ. મહિધરપુરામાં પણ લૂંટ ચલાવી હતી. અને આઈ ફોલો દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેના ગીતોની સીડી તૈયાર કરાઈ. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના હસ્તે કરાયું વિમોચન. ટ્રાફિક અંગેની જાગૃતિ માટે ગણેશ મંડળોમાં ગીત ગુંજતું કરાશે. તો આ હતા ચેનલ આઈ વિટનેસના ત્યાં સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.